સાવરકુંડલા મહુવા રોડ પર આઈટીઆઈ નજીક આવેલા ધ પેન્ટેકોસ્ટલ મિશન ચર્ચમાં તલવાર અને જ્વલનશીલ પ્રવાહી ભરેલા કેન સાથે ઘૂસી આગ લગાડ્યાનો બનાવ સામે આવ્યો છે. ચર્ચની મધર તરીકે સેવા આપતી મહિલાએ સાવરકુંડલા ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ આરોપી ઉદયભાઈ હરસુરભાઈ ખુમાણે ચર્ચમાં પ્રવેશી ફરિયાદી તથા સાથે રહેલી મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ કેનમાં રહેલું જ્વલનશીલ પ્રવાહી ચર્ચના હોલમાં રહેલા સોફા સેટ, ટેબલ, ખુરશીઓ, પલંગ, પડદા સહિતના સામાન પર છાંટી દીવાસળીથી આગ લગાવ્યાનો આક્ષેપ છે. આગ લાગતા બંને મહિલાઓ ચર્ચની બહાર નીકળી ગઈ હતી. આસપાસના લોકોની મદદથી પાણી વડે આગ પર કાબૂ મેળવાયો હતો. બનાવમાં આશરે ₹50,000નું નુકસાન થયાનું ફરિયાદમાં જણાવાયું છે. પોલીસે ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટ બાય સરફરાજ ખોખર, અમરેલી.